આ ભાઈઓ મારા ઓછા તૈયાર થયા ને હોય ઉતાવળ કરતા હતા અને કોઈ ઠેકાણું પડતું નહીં. આ દાઢીએ કરવા દેવાનો ટાઈમ એમને મને મળ્યો નહીં. લાઈવ આ સનાન ઘેર જઈ આવવા દે પેલા. એને કોઈ કર્યો કે નહીં કરી તૈયારી એ મારે પૂછવું પડશે. પેલા હોમા બહાર ધના ભાઈએ બોખા પાડશે કે હવે આયા નહીં. આ બધાની જવાબદારીઓ મારે ઉપાડીને લઈને ફરવી પડે અને કંઈ હહડ્યા નહીં હોય. ઓમની ડોસીઓ તો એવી કજા છે ને કે ઘેર હજુ નાયા ધોયા વગરના એવા ને એવા બેઠા હશે. એટલે એને ચૌકો પાડી આવું. ના જવાનું હોય તો પછી ઘેર જવું અને ઢોરો બોરોને પાણી પીવડાવું અને બીજું ઘરનું કામ થાય. શેતાનું એ કામ કર્યું નહીં હજુ. આવતા નહીં ને ઘરનું કામ ને મારા બેડા જ્યાં કારના કડિયા હજુ આવ્યા નહીં. આ અડધી ઈચો બીચો કરવી પડે વચ્ચે હોય. આ ખાટલા ને બાટલા ને બધું આડું પડ્યું હોય ને તો પછી કામ થતું નહીં. બે દાડે પાણી આવતું નહીં. મારે તો પાણી સોટવાનું હોય ઘરના પાણી વાળો સોટતો નહીં મારો બેટો. અને આવતું હોય નહીં બધું. પાણી સોટવાનું હોય આ બે દાડે તો પાણી સોટ્યું નહીં ને આરું ઉપાધિ થઈ ગયા. ઘેર હો શું કરો લ્યા? અલ્યા ભાઈ આ કોમ કરું ભાઈ પછા ભાઈ. કોમ હું કરવાનું લ્યા? બુડો પેલા લગનની કંકોત્રી આવી હતી તે તમે હજુ હોય ને એવું કરો યાર. કના લગનની? પેલા તના ભાઈના છોકરાની લગનની કંકોત્રી નહીં આવી તમારે? અલ્યા આવી તો હા ભાઈ પછા પણ યાર ટાઈમ નહીં ભાઈ મારા યાર તારે. આ ઘરનું કોમ ચાલે પોણી સોચવાનું બે દાડે પોણી આવ્યું નહીં. અલ્યા મુએ ઘેર હતો ને મને અચાનક ખબર પડી પેલી કંકોત્રી જોવામાં આવી તે ઘરે કોઈ હતું નહીં. પછી ઉતાવળ કરી અને આ બજારમાં નવી પાઘડી એ લીધી. મેં તો હાલના હાલ લીધી. પેલા બેહો ખાટલો બાટલો લાવું. પાણી લાવો ખાટલો લાવો. આ પોણી લાવો. પેલા ગફુરભાઈ ને અને પેલા શંભુભાઈ ને તો ફોન કર્યો તમે? તમારું તો કોઈ ઠેકાણું જ નહીં હોય. આ અમે મોટા છીએ એટલા અમે એટલા ખોટા છીએ. તમારે કેવું પડે ને હું કહું ગફુના શંભુના બંભુના તમારે કેવું પડે ને હું તો કહું. પણ જેટલી વાર બોકા પાડી કહેવાનું 2 દાડા પહેલા કીધું તું જો આ હવે મેં આ કંકુતરી મારા હાથમાં ના આવી હોય તો હમણાં લોચા ના પડો તમને. હમણાં આટલો બધો એ લોકો હવે પછી આપણે મોડા પડીએ ને તો પછી એમનો ઠપકો જ બધો નહીં વાપરવા. પાણી પીવો ને ઠપકા એમને જિંદગી ઠપકા જ વાપર્યા. અમે શું એરા આવતા આવીને ઊંધા પડેલા અહીં હતા. હું કાલ નવરો બેઠો તો તે મારા હાથમાં કંકુતરી આવી ને એટલે મેં શંભુડાને ફોન કર્યો. પછી પેલા ગફુર તુરિયાને ફોન કર્યો. તે તો કે અમે 9-10 વાગે તૈયાર જેવા રહીશું તો તમે ખટકે આવજો. પાહો હું તો ભેંસો મને ઢોરા મને ખેતરમાં ભૂલી ગયો. ભાઈ પછા ભાઈ આપણે બે જઈએ ખબર ને તમને. આજ ગમે તો જવાનું હોય તો આપણે બે જઈએ. આ ગફુરિયું સંભૂળો કોઈ દાળ આવે પણ એમના વ્યવહારમાં જ સમજણ નહીં પડતી. બુડો પછી તાણે એટલું ખાઈને અને ચોલ્લો કોઈ દાળ કરતા નહીં. આ તો મારા ફાય હતા નહીં તો રસ્તાથી 200 રૂપિયા ઉધાર લીધા અને 150 રૂપિયાનો ફાળિયો લીધું. તમે ભલામાં જિંદગીથી આવું આ ઉધારમાં જ રહ્યા હો. પણ પૈસા હા પણ ડોશીએ તાળું મારી અને એ જે વગડે જઈ છે. એના કરતા ને છૂટું આલજો ડોશી. આ જાણ હોય ત્યાં તાળું મારી જાય. જાણ હોય યાર છોકરો ના ઘેર છોકરો હવે હું છૂટું આલું આ કઈ પણ થોડો આકો રાખો કઈ ભલામાં તો ચાવી હોય પણ આજે ચોક મેકાવી ભાઈ. હવે તૈયાર તો થા હોય ને 10 વાગ્યા છીએ તો તેમાં હું તૈયાર થયો હેળો. હા તો હેળો તો આપણે જઈએ આગળ. ગફુર રહે ને પણ સાધન બાધન સાધન માં તો ગફુર ની રિક્ષા કરી યાર. રિક્ષા ગફુરિયાની નહીં લેવી. ગફુરિયા રિક્ષા ને પેલી વખતે લઈને ગયો તો રાતે ભજન માં તે 3 વખત તો અહીંયા ચા મને પોકાળ્યો. એ કે મેં પાટણ હમણાં રિપેરિંગ કરાવી એમ કહેતો હતો. 8 વાગે હું એના લઈને હેડ્યો હતો ને તાણીને મને અડધું ભજન પટી જાય ને પછી ઈ પોકાળ્યો. ભજીયા ખાઈને પાછું આવવાનું એમાં હું ભલે ભાઈ કોકના તો જ્યાં હોય તો સારું લાગવું જોવે. હા રેડો ને હવે તો આ બાઈક લઈ લઈએ આપણે. એટલે આ બુડો બે આપણે છીએ ને બે આગળ થી હોકીની રિક્ષા ઠેલતો હીરો આવતો આપણે શું વાતો એ ના મેળ આવે. હવે એને ખોટું લાગે ઠેલીને પછી એને એમ લાગે કે આ જો આ મોટા હા ને એટલા ખોટા એવું કે એવું કરવું. હા હેડો જો રિક્ષા ને કોઈ આગા પાછું થયું ને રસ્તા તો મેકી જઈશું કોઈક બીજા સાધન માં ચડી હું પછી મારે. એટલે એવું ના કરાય. સંબંધી ઘેર આપણે જવાનું હોય ને ભાઈ એટલે ના એવું કરાય. બધાય નહીં આપણે આખો જિંદગી બાદ જ કરી હોય એમાં તો એ કોમ રહે ને કોમ રહે. હા રેડો. હે ફોન કરવો ચાલશે? હા ઘેર જ માર્યો છે. હેડો ને લોબા પગે હેડો આપડે. કારણ કે હવે હું જઈશું ને તો ટાઈમે બધું પતવાય આવ્યું છે.
પેલી ઉકેડી આવે ને એ બધું હું બૈરાનું એ આવે હવે ને. એ તો યાર બહેરોનું કામ આપણું થોડું કામ હોય. પણ આપણા ભાઈઓને કોક પેલું લખવાનું હોય ને હાથ ગયણું હોય કોક સલાહ ના હાલવી હોય બે શબ્દ એને કહેવા હોય તો કહેતો તો હા હેડો ને એને અમે કશી ગાતાની ખબર પડતી છોકરાને ખબર પડતી ને ઊંચને લાવો ભાઈ સોયલા પોણી ચાળ પોણી કરીને આપણે સોયલા બનતી એવું બધું મારા ઉપર જ ઊંપી દે હા કે કરશે ડોહા એમ બધું કરશે કે છોકરો મારો બેટો એમ જ કરી ફરે હા. પૈસા લાવ કે કાકા કાકા લાવજો પૈસા કે પાછા આલો હો આલો ને હા બસ સોયલા બધા દે ચારું પોણી નાખું પછી ખાય દેખો હું લાવું તારો એટલે ચારો બારો અને રાખું છે આ ઉઠ્યા ને ગુઠ્યા હું બધા તું લઈને ઉભો રહ્યો છે. હું હલે પછી ભાઈ આમાં કોમ જવાનું હોય તો આપણે થોડા વહેલા કરવા દઈએ. ચોકન હું તમને કહેતો હતો ને પણ હું અલે કાલ તો બુડા ફોન તો કર્યો હોય તને હું નહીં કર્યો. અલ્યા પણ કાલ ફોન કર્યો તો વળી હું ખબર વિહરાઈ ગયો મારો તો હવે તૈયાર થવાનું કર બુડા હવે પેલો ગફુરીઓ હમણાં આવશે રિક્ષા લઈને. તને તો જ્યાં કહીએ ને તાણે તારે ઠેકાણું જોવાતું નહીં. અલ્યા ઠેકોણ પાસે છોકરો અહીંયા ચારો પાણી તો કરવું પડે એટલે ઊંચનું મારે યાર પણ કાલનું તને નહીં કીધું અરે ને? કીધું પણ અમારે ચારો ઊંચનું તો ચારો પાણી અલે કરવું નાખી પડે દે આ આ ઓમાં બધું રહ્યું ને જલ્દી. બધું વેચી માર. વેચી નહીં મારો એમ ભાઈ આ બરાબર. મારો બાપ દાદા ધંધો અલે વેચી મારશે તો પછી હું ખાઈ રહ્યો. તો નાવરો રહેતો નહીં તાર શું કરવાનું એને? આ ગફુરિયાને તો રોજની રામાયણ હોય છે. પેલા ગફુર છો તારો ભાઈ ગફુર તો રિક્ષા લઈને ગયો ધંધો કરવા એ મરી જા જિંદગી ધંધો કરી કરી. એ ભૂખ હોય નહીં ડોસી ઈ- લાઈ ફોન કરવા દેજે એને. અલે ડોશી ની આજે ના તીએ ના હોય. ડોશી તોય ડમતી હશે ક્ષેત્રોમાં અને એ તોય ડમતું હશે રિક્ષા લઈ. મેં તો એને આ હોય રહેવા આવ્યો તાનો કોઈ રકમ ચાય નહીં જોઈ મેં ભલે એને ફોન કરું. ફોન કરજે તું. હા ફોન કરો શંભુ કરતો તું જલ્દી ફોન. હવે પછી હું આપણે કરું, કરો બરો ને? કરું યાર પછી પછી આપણે કરો ને રિંગ તો જાય હે પણ હવે ઉપાડે તો બેરો હારું હે પાવે તો કોને ઓછું આપડા ને. અલા ગફુર અલ્યા ભાઈ તું કેટલા રહ્યો યાર આ બધા વૈકણ અમે હોય તારા ઘેર આવી હોય વારે આવીએ સંપૂર્ણ ઘેર લે ખટકો રાખ હેડ હોમાં ગોમ જવાનું હજુ નજીક નહીં આપડે. એ રિક્ષા જ નહીં હેડર. એવું હે ઓવા કે હાલ આવું એમ કીધું હોય ને. હા તો આવશે યાર શાંતિ રાખો ને પણ યાર. ભાઈ 11:30 વાગ્યા પાણી ભાઈ. પાણી પીવું છે હવે તું એ પોણી લાવ્યો તો ચારનો લાવ્યો હોય કલાકથી તું શું ઉભો રહ્યો? ભાઈ હાલ હું બંધી ના આવ્યો નહીં તો હું પૂછું હા લાવો એનો હોય તો પી નાખીએ થોડુંક ને પછી હેડવાન કરીએ પેલો આવે તો સુધી ખાટલો બાટલો તો હોય લાઈન મેલ તો અમે હોય બેહીએ. ભાઈ, ફોન લાય ને તું. ભાઈ અને હું કહું આ લારી હે તારા ઓહ તો એ કેળાનો ભોલ લાવો અને લાકડો દે. અલ્યા બધા કેળાનો ફોન તો ના અલા, આવે એડા, એડા, એડા. હવે એડાનો આવે કેળાનો ના આવે એક પછી તું એ લાવી દે ખોટીઓ. અરે માં તો કાળેંગરો મેલવા આવ્યો હવે હારું ભોલ લાવું કાળેંગરો તો થાય નહીં. ઘેર બાળવા થાય વટીઓ તારી ડોશી જોન તોથી ચોરી કરતી હોય ખબર અલે લાકડા. આ શંભુભાઈ તો પડ્યો હોય ને લેબડાનો અમે એવું કરવાનું હોજે એ તો હુઈ જ જાય વેલા. હા પણ લાવી દે એટલે અલ્યા ભાઈ પાણી પી લે પાલ લાવ પેલા હા, હેડો. પૈસા એનું કળાપો ખખડતો હોય એવું નહીં લાગતું? એ ભાઈ ઠંડુ હોય ને? હા આવી જો એનો ખટારો હા આવે. આવ્યો. વેલા કેવા ને હેડ ને તું એ ભૂલાજ અલે આ તમને કોઈ ફોન પડે હા આની પણ એટલે આપણે હોમાં ગોમ જવાનું હોય પેલા ભાઈના તો અવસરમાં તો પછી વેલા ના ધંધો કરતો કરવા નાહી જાય તું યાર. પેલા અલા, ભાઈ આ પશુ તને કહેવા નહીં આવ્યો? અલે ફોન કરે બે તું જો તારા મોય. તું આ બંધ કર ને પેલું આવતું નહીં ટાઈમે ને રિક્ષા ચાલુ નહીં. ફોન નંબર આવ્યો હા તને બધું આલ્યા ભાઈ અલ્યા પછી ઓને તે કીધું જોતો ને. નહીં આવતો ને ડિલેટ વાગી હું ગયું તને હું છે. કહેતો તો ઘેરથી મારા હું કહેતો તો કલે મારા અલ્યા આધાર ભાઈ નહીં જે આવતી. ખાલી પાલ લાવ હેડો ખટકો હવે રાખો તારે તૈયાર થવાનું તૈયાર તો જ છું કશું તૈયાર થવું નહીં હેડો તારા હે ને વહેલા આવવાના વી ઉઘરાઈ પૂરું નહીં થાય તો અલ્યા હવે હટજો બે હેડો. તું ચાલુ કર. તું ભાઈ વાડજે હટજે હોમાં. લે હટજે ભાઈ વાડ હેડ. કશું વાર રૂપિયા પછલા હું તને કહેતો તો ને કલે મને રિક્ષા તો હેરતી નહીં ને અલ્યા રૂપિયા ઘરનું માંગો. ભાડું ના હોય લે આ ઘરના બધા ભાઈઓ હોય એવા. અલ્યા ભાઈઓનું ભાડું હોય અમે ચોક લઈ જઈએ તો થોડું માગીએ. આ વિપુલભાઈ જવા દો ને આપણે અમદાવાદ એવું નહીં હેડો ને હવે. અલ્યા પણ વાના તું વાડ ને હેડ એ તો રસ્તામાં કોક કરીએ હેડ તું વાડ. એમ નહીં તું બોલશે વાના ને? ભાવ હાલવા હે પણ રિક્ષા ઠેકોણે પોકાળે ને તો હોબ હારા લાગે. હા હેડો એ તો તું વાડ. પણ તારી રિક્ષા કોઈ દાડ પહોંચીએ ઠેકોણે પહોંચીએ ટાઈમે પહોંચીએ અલ્યા કઈ ફેર ધક્કો માર્યો મેં. અલ્યા ઓમાં તો પેલા ભાઈ
એ હમણાં હા ને આપણા ઉપર ચડી બેસે તું ભાઈ હેડ ને ચાલુ એક તો હવા નહીં ના મોય દમ ને તો તાર તું એ વહેલા ઉઠ કે આ બાર એટલે આ બધું કેટલા વાગે ઉઠ્યો આ બધું મેં ઠેકો લઈ રાખ્યો બધા તોય બાર વાગે આવીએ. અલા ભાઈ અલા, વાત પણ તો બધા વાંચો નહીં, ગોળી. ભાઈ વાળજો, ગફુરભાઈ વાળજો, આવજો. બધા ઘેર ઘેર રખડી તો મુએ આવી રહ્યો હું હમણાં તો હાલો, હાલો. અને રિક્ષા એવી કરાવે ને મને તો ખબર જ કોઈ પડતી હવે આવતી વખત હું તને કહેવરાય હેડ કે ભાઈ સનાન કહેજો હવે આ હું ઉપાડીને ફર્યું એટલે મારે આ બધું ભરવાનું આવે ને વાતો કરે છે. જ્યાં હોય ત્યાં તારે રોમે જ હોય. જઈ જા હવે. અને હેડાલજે ફટાફટ હેડાલજે હોય ને કે જો હાથ તો આને અડધે નહીં આવે તારે બે લે શંભુ. તો તું બેસી જા. તું બે ને યાર શંભુ. મને રિક્ષામાં મારે મેળ નહીં આવતો યાર. આ તું એમ કહેતો કે રિક્ષા નહીં હેડતી આ ગફુરની આ નહીં હેડતી એ તો હાલ જ્યાંથી હેડ્યો ને એટલે જ હેડ છે. પેલા જઈને તો નહીં હેડતી બહુ વાતો કરે. અને તને ખબર જ બુડા પડતી ના 12 વાગવા આયા અને હવે ખાવાના ટાઈમે કોકના ઘેર જવાનું. હવે ગફુરિયાને તો ઠેકવાનું હોતું નહીં. તું એની જ રિક્ષાઓ કરતો આ કે ધંધો કરવા દેતો આ કે હું 4 પોણી કરતો હતો અલે આ બે જણા રહ્યા ને ઘરનું ઘરના સિવાય કોઈ જોતા જ નહીં. બાર બજારમાં બેહવા આવી કોઈ બેહવા આવી તમારે કેવું તો પડે ને. અમે બધા ઢોર ઢોકરવાળા છીએ, અમારે બધું કરવું પડે. ઓ ઢોકર તો ભાઈ બધાને હોય. આ અલા, પછી- છોકરો હું સંભાળી જોતો તે હું તો પોણી કે ચારું કશું નતું કર્યું, મારે અહીં કરવું પડ્યું. તારી ડોશી જ્યાં હોય ત્યાં મોજી જ આ હોય. રે જવા દો પણ આપણે ઈ જઈને ચોલ્લાનું પેલું હાથ ગયણાનું તે રીતનું કરજે એમ કહું. હાથ ગણું તો ભાઈ હવે કરવું જ પડશે ને. આ ગફુર શંભુ હવે માર તો અવસર બધા પતી ગયા બરાબર મારે પતી ગયા. આ તો ખાઈ છૂટો થઈ ગયા હતો તો. તે બધાને પતી ગયા હોય તો ઘેર જતા રહો. હું ખાવા આયા હોય આ પડી આપણા વ્યવહારમાં આયા તો પછી આપણે તો તો જવું પડે ને. ભાઈ તો પૈસા તું કેવો તાન પતી જાય તો પેલા ભાઈ લખવાની વાત કરું પૈસાની વાત આ તો કરું એ વખત ભાઈ આપણો 11 રૂપિયા કરી ગયું વળી. ના ના એમ તો 100 રૂપિયા તો એ વરસના ગફુરિયા લખવા 11 રૂપિયા તો હે ને તને એકલા ભાતે નહીં આલે એનો ખાવા. અલે 11 જ હોય ગયા તા. અલે ના હોય એટલે 11 રૂપિયા કપૂરભાઈ છે તમે. પડે. આવું હોય શેઠ આરે હે ને બેસીની ચાલની બધી વાતો કરે જિંદગીથી 11 રૂપિયા ચોલ્લો કર્યો હોય અને પેટ ભરીને તો હવે એટલું ખાધું હોવાની. પણ એ હમો થાય હે ખાય તો એ જો તુડિયા જેવો રે એને મને એટલે ભણેલું છે ને એટલે આવું હોય. એવું એ હોય? ભણેલું હોય, હોય. પણ ભાઈ અત્યારે થઈ ગયું હોય 11 રૂપિયાનું શું આવે ભાઈ? કશું ના આવે આવતું યાર. નહીં એટલે પછી ભાઈ હા. 12 છોકરા પડ્યા ને એક વખત 5 રૂપિયા કર્યો અને એક વખત 11 રૂપિયા કર્યો. એવું હું બધા તો તોડી ટાઈમ 5 રૂપિયાનો હતો અલે ભાઈ પછી હું કહું લે તને કારો રિક્ષા નહીં હલતી હેડાતો યાર. ખબર પે હેડવા દે કે ભાઈ અરે આટલી તો હેડા હી યાર ઠીક અને છે. ખબર પડતી જાય તારા 20 રૂપિયામાં મારે બધું વફડવું પડે હા. ભાઈ શંભુભાઈ આ રહ્યો ને ભાઈ તમારો ભાઈ હા. કોઈ કોમનો જ નહીં ને. તમારે વહેલા ઉઠીને આવું નહીં ધંધો એટલે. ધંધો બંધો હોય આપણો ઠીક છે, તું આને ભરતીઓમાં લઈ જવાની રિક્ષા જોઈ. કોઈ જતો ને ગામની બહાર ગામમાં 20 રૂપિયાનો ધંધો કરાવો. એક કે મારા ડૂબો જવાનું એક કે મારા વગડા જવાનું હોય ને આવો નાટક હોય. અલ્યા હું તો હવાનો લમણા લઈને તો કંટાળી ગયો હું અને આ પછી ભાઈ હું 5 વાગ્યાનો ઉઠ્યો. હું કરવાનું ધંધો કરવાનો આવી જવાનું 20 રૂપિયાનો ઘેર બેસી રહું. એટલે પણ આવવાના હોય અમે ખટકે હેડ્યા તા તું ઘેર હોય તો આ અમને સનાભાઈ ઘેર સનાભાઈ ઘેર તો હું જઈને બોલાઈને આવ્યો એ પણ હું 5 વાગ્યાનો ઉઠ્યો તો કોઈ નબળા નતા જેથી ભાઈ કહી આવ્યો પછી હું કરું. હું ને કહી આવ્યો અલ્યા ભાઈ ચૂચું બોલો બંધ કર, તું આ બસ સ્ટેન્ડ આવી ગયું ધંધો કરવા. ધંધો તો કરવો પડે ને. તમે 12 વાગે કોકના ઘેર તો રોટલા ખાતા ટાઈમે મહેમાન ગતિ જતા શીખો. મહેમાન ગતિ જતા શીખો. 20 ઘણાનું પડતું મેલો. અલ્યા ઓને આવું આ ઓને રોટલા ખાવા 12 વાગે ના જવાય કોઈ ના ઘેર. આવું હા ભાઈ સનાભાઈ અવસર પટી ગયા એટલા મને પતી ગયા હે ને એટલે હવે મને શું હોય એકલા મકોડા કર્યા હું ભાઈ અવસર પતી ગયા ભાઈ હમણાંમાં લગી હતું. આવી રીતના ને આવી રીતના હમણાં અવસર કર્યા હોય. હા મને કોઈ ઉપાડવા નહીં આવો આવું આવું આ તો કરજો. હવે આપણે સાધન બીજું કર્યું નથી એટલા ત્યાર પછી એ તમારો વાનો હ બધો ગફુર ગફુર. 2 રૂપિયા તમે મેં જો કીધું કે મારી રિક્ષા કરજો યાર. ઉતરી જાઓ બીજા વળી ચક્કર આવું. એટલે લઈ જાજે જાજે ભાઈ. એટલે ભાઈ જી બાદ જવાનું હવે. તું યાર કોઈ નહીં કોઈ મહેમાન કોઈ કે તને સમજાવવાનો હોય હા, દાદી 500 વખત બુડવાનો હોય છે તો હું આ પેલા રાજુ પરામ રાજુ પેલા રાજુ. પેલા નવા ઘેર નહીં રાખ્યો જૂના મહેલામાં જવા દે અલ્યા હા. રોજ તો તું અલ્યા ચોકે જવાનું લે. અલ્યા જૂના મેલામાં ભાઈ પછી મારો ભાઈ નહીં ને નહીં ખબર બધી. તો આ આમાં તો હું એટલે આ તો જ નાટક કરે હું અડધું તો એ મોટો હ. એ તો મોટો એટલો ખોટો.
ખાવાનું હોય ને તો પેલા પહોંચી જાય હો પાહો. ખાવાનું તો નંબર હ ઓય સોયલા ઊભી રાખો ચોક હોય કણ હવે ડાયરેક્ટ ઈકન પછી મેલામ જગ્યા નહીં હોય. પીપળું ઊભું કરો આપણું. તો આ હેડા રિક્ષા હેડા લે એમ હા ના હેડ તો હવે કાચી લે ભાઈ, ગામમાં એરો ટન મારે એઠો ના હું પડે કહું આપણે પારકા ગામમાં આયા છીએ ને એટલે હવે વૈકણ બખાડો ના કરતા અને સુખ શાંતિ હવે એમના ઘેર હેડવાન કરો. હાલે, હાલે, હાલે. ઉતરો ભાઈ તમે. જો પછી આ જો ઓમ ઓમ ચૌકા પાડે હળતો તો ઊંચા ચાર તે નાખે હેડો ખેડો મોદા હો હા હવે ઈકણ હવે પેલો હું ઉઠલાવાનું હશે ને હા. એટલે લોબા પગે હેડ મહેમાન ગતિ છે, વહેલા પોકવું પડે કે નહીં? હવે તમે પણ જો મોદા વહેલા હળવા, હળવા, હળવા હળવા હેડો હતી. હવાની વાત થઈ કે નહીં, રખડ રખડ કરીએ અમે. ઘણી ઘેર ચાંદી પોકવું પડે કે નહીં? વાનાય કમાવાનું બાર ને ખાવાનું બાર એવું હા, હોય એવું હોય. વાનાય. તમે તો હમો થતો નહીં. આપણે કમાવું તો પડે કે વાત કરો હવે તારે ત્યાં ભેગું કરીને હાલવાનું હા. વાત હાથી પર સુકન જે થાય ભેગું તો કરવું પડે કે હા, નહીં? હેડો, પગ ઉપાડો, નહીં ફટાફટ. ભાઈ. ફટાફટ હેડો, આપણે ફટાફટ, હેડો. આ ગપ્પુના વાદે વાદે મોડું થયું જો. આ શું મોડું થયું, બુડા. એક વગાડ્યો. આવો, આવો, મજામાં? આવો, ભગત. આવો, આવો, આવો. વિનુભાઈ, આવો, આવો. કેવું છે? હા, હા. આ બેહો. બેહો. ઓળીના બેવ કોઈ ઘરે બેહો જ. આવો, બેટા, બેહો. હા, હું આ કપૂરભાઈ થાય બેહું હેડજો. અને પોણી મોણી લાવજો. હા, થાકી એ ગયા મને આ લાવો. પાણી વાળી ના જોજે તડકો કેવો હોય. આ હવારના લઈને લમણા આવ્યો છે ને મને. હવે વ્યવહારમાં તો બુડા આવવું તો પડે કે ના આવવું પડે. પણ વ્યવહારની રીતે હોય હવારે હોય પણ હું 9 વાગે ઉઠ્યો તો આ જે તો 20 રૂપિયાનો ધંધો લઈને રિક્ષા લઈ. અને આ ભાઈ ઊંટિયા ને બુંટિયા પીવરાવા દે તો. એને બધું માધવમાં મેલ્યા તો નહીં. વિનુભાઈ, હા ભાઈ. ધનાભાઈ તો તે દેખાતા નહીં. ધનાભાઈ ત્રણમાં જ્યાં છે. હા, અમને હતા અવસર હોય ને બધું ખરીદવાનું હોય ને હતા એમને ચોણામાં જવાતું છે બધું. એમના કોમ હશે જ નીકળ્યા છે હવે આપણને શું ખબર તમે આવવાના હશો ફોન કરીને અવાય ને આટલો લગન થયો કોઈ દાડો ઘેર તો હોતો જ નહીં કારણ કે વેદવા લેવા જ્યો છે કોક મેળવા જ્યો છે આપણને ચી એટલે પૈસા તો મેં હાલ્યા તા લાખ રૂપિયા યાર અવસર માટે તો. એ બધું આપણે તો કહેવાનું આવે છે યાર વેદવા લેવા તો ભાઈ પણ એને ખબર નથી કે મહેમાન તેડા તો ઘેર રહેવું પડે ટેકો તો આપણા ભાઈઓને આ છોકરા બધા નહીં એ ના મોકલા એને તો જવાનું આવે અને પૈસા ને તો આપણે નાલ વળી જાય તો પૈસા તો આપણે ભાઈઓને જ ટેકો કરવો પડે ભાઈ, બીજા કોણ કરે એમ કહો. પાછા ભાઈ યાદ આયા તમે અલ્યા ભાઈ આજ વીઘા હોય તો આજે જ આવીએ ને ત્યાં જ્યાં આવીએ અમારે તો કાલ પટ્ટું બધું હા તમારા કોમમાં ઠેકોણું ના તો હું તાળી અલ્યા બધું પણ આજે ઈદી પેનની આજે તારીખ બધું હોય. આજની મારી હતી 26 તારીખ મારી હતી. ભાઈ શંભુ વાભર હા. તો બધાના આ ચાર ભાઈઓના ભાગવી એક કંકોત્રી આવી હતી બરાબર પણ તો તમે કેટલા મૂર્ખા કે કંકુતરી તો જોઈ પડે કે નહીં? પછી ભાઈ મોટા કહીએ એટલે બધું સમજી લેવાનું આ આમાં તું અને ધંધાની જ પડી હોય જ્યારે ત્યારે. એ ગફુર વાપર મારી વાત વાપર પછી એને વાંચતા આવડતું નહીં ડોશી વાંચ્યાલી નહીં હોય બરાબર એટલે ચોય મારીએ ચડાવીએ છે અને ગફુરિયા તારા ના લાવ એ પાછા તારા વાદે તો આ મહેમાન વાદે અમારી આબરૂ જાહે. પણ તારા છોકરાને વાંચવા આલી હતી એને કીધું તું 25 તારીખ 26 તારીખ લખી દે. સમજ્યો ને? અરે મને હવારે કંકુતરી આલી, હું હવારે જોઉં ને. લે પછી આ તારો વાનો થયો પણ બધો વાંચવા તો એના છોકરાને આલી તો એને ના ખબર પડે. મેં કીધું તારા બાપાને કહી દેજે. હવે એનો બાપો કોઈ દાડ ઘેર રહેવું હોય તો કંકુતરીઓ જોવાના શું કરવા લે ઠીક છે. હવે શું કરવાનું હોય પણ હવે અલ્યા બેહો. અલ્યા બેહો તમે તના ભાઈ એ ધન્યો નહીં કરવા યાર પછી તું યાદ નહીં યાર એ ધન્યો હમ મોહમ જો નહીં જાવ બેહો, ઉતાવળ કર્યા કરો. ના ઘેર આવો આવે ઘરથી લે ચા. હા બા તે તું ચા પીએ ને તો વાટલો બળી જા અરે ના બળા તું ચા પીવાનું કર. ના તું માજી રહ્યો બનતા ઓ આની રિક્ષા લઈને નાહી ગયો તો. 20 રૂપિયામાં તો 2 વાગ્યા બગાડ્યો પણ એ તો આ ચંપુડાના છોકરાને વાંચવા આલ્યું તું ભાઈ મીએ તો મને તો વાંચતા આવડે. હું તો નિહાળમાં મને મિલે તો તમને બધાને
અને ભણામ તો હું મજૂરી કરવામાં રહેતો. પણ એના છોકરાને વત્તા આવડી જુઓ કે તારીખ એ કોઈ કોઈ જે- કપૂરભાઈ, મને તો આ કંકુથી આજ હવારે આલી, કાલ આલ્યું હોત તો હું વાંચીને તમને કોત કે ભાઈ આ કાલે એ જવાનું તો આપણે. પસંદ કે એ આ પછલા ત્યાં ઊંધું માર્યું બધું. એટલે પણ બાપાએ તો તમારા વેઠો કરવામાં તો મને તો ભણવા મોકલ્યો હતો, મને વત્તા આવડવાનું એ હોય. ભાઈ, અમે તો ના પાડતું કોઈને. હવે એક વખત મજૂરી કરવાની હતી, કોઈ ભણવાનું નતું એક વખત તો. કોઈ અમે સ્લેટો લઈ લેતા નતા તારા આગળથી એટલે સ્લેટો નહીં, પણ પહેલામાં એવું હતું ભાઈ કે મજૂરી કરવા માટે તમે 4-5 જણા હોય અને બાપા એકલા પહોંચી ના આવડતા ને, એટલે મને મજૂરી મોટો હતો. તને જોર આવતું રખડતો તું હા, એના કરતા હેડવાન કર ખોટો ચોલામાં આલવા પૈસા એના કરતા હેડવાન કર કોઈ ભાડી તો હોય નહીં હોય એટલે આપડા ભાઈને મળીને જવું પડે. આયા છીએ આટલા તો પછી હવે ઉતાર ના કરશો 5 મિનિટ. પણ કશું જ કરવા નહીં ધનિયા ચોલા બોલા હેડવાન કરો ને હોયથી એટલે તમાર પતિ ગયો હોય વ્યવહાર, એટલે ઓને તું સમજાય ને કે હમણાં લપ દઈને લોબો કરી નાખે. તારનો એ માર ખાવાનું થયો તો એના કરતા તું હેડ ના હોય હેડ નહીં, જો, નહીં, પાછા નહીં, ભાઈ, નહીં, તમે નહીં. લપ લઈને લોમામાં જ આ બધું કર્યું હોય તમારે મોહનદાર ખાવા તો ખવડાવી દઈએ પણ અમે મોહનદાળ ગળી નહીં, અમને ડાયાબિટીસ છે ને અમને હે. અલે મારે કોઈ ડાયાબિટીસ નહીં, તારા. ઓના દવા ખાડી ગયા તોય મોહનથાળનો લેટો અલે હેડજે. ભાઈ, મને મોહનથાળ નહીં ખવડાવવું. શંભુભાઈ હેડજે ઊભા થો. બોલવાળો હોય બેઠો તો હે બુડા તાણા. તમારા ફોર્મમાં લેતા હતા મોહન થાનની ના, હવે નહીં ખાવું, હવે ધંધો આવશે એટલે ખા બેઠો બેઠો હેડ. એના જીજામાં ભરાય વાના. હેડ લે પછી આ બધા નાટક કરી તું અલા વાંચો વાળો આલીથી કંકુથી હું તો ભણેલો હું. લે હેડ આ ભૂષણ ભૂષણ મહિના છે આપણો ને એના કરતા વળી ગયા થારું આ પછી જ મોનતો નહીં કે. ગમે તે કઈ પાછા વાળા તાર તું ખવડાવશે એટલે એ રહ્યા છે ને, એ મોનો કોકનું મહેમાનનું મોન રાખો. સંપૂર્ણ. એ, ઓમ લે હેડો કા ઓમ હેડો હવે. પેલો મોર મરી જતો તો ફટાફટ હેડીને તો હાલ હેડ અલા ના મોહનથાળ ઉઠલાવાના હતા એટલે કેવો હેડતો તો. કરે બુડા લે હેડ ભાઈ હેડ અને કાઢે રિક્ષા ને રિક્ષા તો મેલી હોય કાઢી કાઢી જા. જા